નમસ્કાર મિત્રો, આજે આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું। હવામાન વિભાગે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે, તે તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આ વર્ષે ચોમાસું દેશમાં નિર્ધારિત સમય પહેલાં જ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસાનું પહેલું પગથિયું બેસી ગયું છે। હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે 27મી મે સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે અને તે આધારે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। જો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ઉનાળાની ગરમી વચ્ચે ફરી એકવાર વાદળો ઘેરાવાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં આ સમયે માવઠું પણ થઈ શકે છે, જેની મિત્રો સીધી અસર ખેતી પર થઈ શકે છે। મિત્રો, ગુજરાતના રાજ્યના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આગાહી મુજબ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે। મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના જિલ્લાઓમાં પણ માવઠા સાથે વરસાદ પડી શકે છે। આવા અણધાર્યા વાતાવરણથી ખેડૂતો અને સામાન્ય જનતાને તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બને છે। મિત્રો, વરસાદની આ આગાહીથી ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે હાલની મોસમમાં ખેતી માટે યોગ્ય સમયે પાણીની જરૂરિયાત ન હોય ત્યારે પણ અણધાર્યા આવા વરસાદથી ખેતીને ખૂબ જ નુકસાન પહોંચતું હોય છે। ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે તો આવતીકાલે રાજ્યના એટલે કે 18મી તારીખે જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, તાપી, બનાસકાંઠા અને પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો બીજી તરફ મિત્રો અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ગરમીનો પારો ઉચકવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। મિત્રો, અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ સાથે માવઠું વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી 7 દિવસ સુધી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આભાર મિત્રો, વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।